હે ગાઈસ વેલકમ બેક ટુ અનધર વિડીયો. આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ સ્ટાન્ડર્ડ 10 મેથ્સની અંદર ચેપ્ટર નંબર 14 સંભાવના અને એમાં આપણે જોઈ રહ્યા હતા સ્વાધ્યાય 14.1 અને આજના વિડીયોની અંદર આપણે એનો દાખલા નંબર 14 શીખવાના છીએ. હું રોનક ચૌહાણ તમારા દરેકનું સ્વાગત કરું છું આપણી ચેનલ રોનક ચૌહાણ એકેડમી ઉપર અને આ ચેનલ ઉપર તમે શીખશો ધોરણ 10 ગણિતની અંદર રહેલા ચેપ્ટર નંબર 1 થી 14 દરેકે દરેક ટોપિક આપણે કન્સેપ્ટ વાઇઝ અને સ્ટેપ બાય સ્ટેપ જોઈશું, જેની અંદર દરેકે દરેક એક્ઝામ્પલ અને સ્વાધ્યાયના બધા દાખલા કવર કરવાના છીએ. જેમાંથી આપણે સૌપ્રથમ સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 14 સંભાવના. આજે આપણી પાસે 7મા નંબરનું લેક્ચર. ઓલરેડી આપણે 6 લેક્ચર પૂરા કરી ચૂક્યા છીએ. જો તમે ના જોયા હોય તો તમે એને ચેકઆઉટ કરી શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આ ચેપ્ટરની પ્લેલિસ્ટની લિંક મળી જશે, જેની અંદર તમને બધા જ વિડીયો મળી જશે. ઓકે, લેક્ચર નંબર 7. આજનો આપણો ટોપિક રહેવાનો છે ક્વેશ્ચન નંબર 14, કે જે એક્ઝામની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 99.99% એક્ઝામમાં પૂછાતો જ હોય છે. ઓકે, તો આના ઉપર તમે જેટલું મોસ્ટ આઈએમપી લખવું હોય એટલું લખી દેજો, કારણ કે એક્ઝામની અંદર 4 માર્ક્સમાં સંભાવનાનો જે દાખલો પૂછાય છે આ જ પૂછાય છે. ઓકે, અહીંયા આગળ આપણને દાખલાની રકમ આપેલી છે, એને વાંચીએ, સમજીએ અને એના પછી દાખલો ગણવાની શરૂઆત કરીએ. એ પહેલાં હું તમને કહી દઉં, મેં તમને લેક્ચર નંબર 6માં પણ કીધું હતું અને લેક્ચર નંબર 1માં પણ કીધું હતું કે જ્યારે બી 52 પત્તાનો દાખલો આવે તો એના રિલેટેડ આપણને માહિતી ખબર હોવી જોઈએ. જેમ કે 52 પત્તાની અંદરથી લાલ રંગના કેટલા પત્તા હોય, કાળા રંગના કેટલા પત્તા હોય, પછી લાલના કેટલા પત્તા હોય, સાથે સાથે મુખ મુદ્રાવાળા પત્તા કેવા હોય, રાણીનું પત્તું, એક્કો, પછી રાજા, આ બધી વસ્તુ આપણને કેટલીક માહિતી ખબર હોવી જોઈએ. સો એના રિલેટેડ મેં એક વિડીયો બનાવેલો છે કે જેનું આપણે નામ આપ્યું છે કે 52 પત્તા વિશેની સંપૂર્ણ માહિતી. એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જો તમે જોઈને આવ્યા હોય તો બહુ સરસ છે, તમને આ દાખલા કમ્પ્લીટ આવડી જશે. પણ જો તમે ના જોયું હોય તો આ વિડીયો એક વખત જરૂરથી ચેકઆઉટ કરી દેજો, કારણ કે એક્ઝામની અંદર 52 પત્તાવાળો દાખલો તો 100% પૂછાવાનો જ છે. અને જો 52 પત્તા વિશેની આપણને કોઈ માહિતી ખબર નહીં હોય તો આપણે દાખલો ગણી શકીશું નહીં. તો સૌપ્રથમ 52 પત્તાની જે માહિતી રહી એ તમે એક વખત લઈ લેજો અને એના પછી જે દાખલા રહ્યા એ તમે બહુ સરળતાથી ગણી શકશો. ઓકે, સો આ વિડીયો એક વખત જરૂરથી ચેક કરી લેજો, જેની અંદર 52 પત્તા રિલેટેડ કમ્પ્લીટ માહિતી મેં એની અંદર સમજાવી છે. એની સંભાવના કેવી રીતના શોધવાની એક્ઝામ્પલ સાથે બધું જ સમજાવ્યું છે. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 14 ની શરૂઆત કરીએ. પહેલા ચોપડીની અંદર રકમ વાંચી આપણને શું કહેવામાં આવે છે. દરેક લોકો ચોપડી લઈને બેસજો. સરખી રીતે ચીપેલા 52 પત્તાની ટોપલીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો એ પત્તું લાલ રંગનો રાજા હોય ત્યારે, મુખ મુદ્રાવાળું પત્તું હોય ત્યારે, લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું, લાલનો ગુલામ, કાળીનું પત્તું અને ચોકટની રાણી હોય ત્યારે આપણે એની સંભાવના શોધવાની છે. મતલબ ટોટલ 6 વસ્તુની આપણે સંભાવના શોધવાની છે, 6 ઘટનાની સંભાવના શોધવાની છે. હવે એટલી વસ્તુ યાદ રાખો, જ્યારે બી 52 પત્તાનો દાખલો આવે, મતલબ આપણી પાસે 52 પત્તાની થોકડી હોય અને એમાંથી આપણે એક પત્તું કાઢીશું તો એ પત્તું કયું હશે? આ 52 પત્તામાંથી જ કોઈ એક પત્તું હશે. મતલબ ટોટલ આપણી પાસે કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે? તો કે 52 થશે, કે જે આપણી શું હોય છે? હેડલાઇન હોય છે. તો બસ સૌપ્રથમ એના લખી દઈએ. આપણો આન્સર અહીંયાથી સ્ટાર્ટ થશે. આન્સર અહીંયાથી સ્ટાર્ટ. સૌપ્રથમ આપણી હેડલાઇન કે કુલ શક્ય પરિણામોની સંખ્યા, કુલ શક્ય પરિણામોની સંખ્યા. કેટલા પરિણામો મળશે? તો કે 52. રેડી. નંબર 1 ની અંદર આપણને આપી છે ઘટના એ. સૌપ્રથમ ઘટના એ વિશે સમજીએ અને એના પછી અહીંયા આગળ લખીએ. તો આપણને કહેવામાં આવ્યું છે કે જો યાદચ્છિક રીતે કાઢવામાં આવેલ પત્તું લાલ રંગનો રાજા હોય ત્યારે એની સંભાવના શોધો. લાલ રંગનો રાજા. તો અહીંયા આગળ સમજીએ. આપણને શું કહેવામાં આવ્યું છે? રાજા કહેવામાં આવ્યું છે. ટોટલ આપણી પાસે રાજા, રાજાને આપણે શેના તરીકે દર્શાવીએ છીએ? કે તરીકે. ટોટલ આપણી પાસે 4 રાજા હોય, 4 રાજા હોય. ઓકે, એનાથી પણ ડિટેલમાં સમજીએ, આનાથી પણ ડિટેલમાં, કે જેની અંદરથી 4 રાજામાંથી 2 રાજા કેવા હોય? લાલ રંગના હોય, લાલ રંગના હોય. અને બાકીના 2 રાજા કયા રંગના હોય? તો કે કાળા રંગના હોય. ઓકે, તમને કમ્પ્લીટ જે માહિતી રહી એ ખબર પડી જશે. લાલ રંગના 2 રાજા હોય, એની અંદરથી એક લાલનો રાજા હોય અને એક કોનો હોય? તો કે ચોકટનો હોય. તમે પત્તા જોશો તો એની અંદર જે દિલવાળું પત્તું આવે એને આપણે શું કહીએ છીએ? લાલ કહીએ છીએ. ચોકટ મતલબ જે આ નિશાનવાળું પત્તું આવે એને આપણે શું કહીએ છીએ? ચોકટ કહીએ છીએ. કાળા રંગના 2 પત્તા આવે, એની અંદરથી એક પત્તું કાળીનું હોય અને બીજું પત્તું કોનું હોય? ફૂદડીનું હોય, ફૂદડીનું. કાળીનું પત્તું મતલબ કયું? તો કે જે આપણને આવી રીતના પત્તું આપવામાં આવેલું હોય છે. ઓકે, આપણને આવી રીતના પત્તું આપવામાં આવેલું હોય છે. આ પત્તું કે જે શું કહેવાય? કાળીનું પત્તું કહેવાય. અને ફૂદડી મતલબ શું? તો કે જે ઝાડ સ્વરૂપે આપણને કંઈક આવું પત્તું આપેલું હોય એને આપણે શું કહીએ છીએ? અહીંયાથી કોઈ આવું પત્તું હશે. ઓકે, આ તો ફૂલાવર દોરાઈ ગયું. આવું આપણને પત્તું આપવામાં આવેલું હોય છે તો એ ફૂદડીનું પત્તું કહેવાય. આપણને ધ્યાનથી રકમ વાંચો. લાલ રંગનો રાજા હોય તો 4 રાજા હોય ટોટલ આપણી પાસે, 4 રાજા હોય. 4 રાજામાંથી લાલ રંગના કેટલા રાજા હોય? 2 રાજા હોય. એમાંથી લાલનો એક રાજા હોય અને એક ચોકટનો રાજા હોય. આપણને લાલ રંગનો પૂછે તો લાલ રંગના કેટલા રાજા હોય? તો કે 2. તો આપણે 52 પત્તામાંથી એક પત્તું કાઢીશું તો જે 2 લાલ રંગના રાજા રહે એમાંથી જ એક પત્તું નીકળશે. મતલબ ઘટના એ માટેના શક્ય પરિણામો આપણને કેટલા મળશે? તો કે 2 મળશે. અને કુલ શક્ય પરિણામો તો કેટલા છે આપણી પાસે? 52 છે. તો બસ સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ ઘટના એ લખીએ. ધારો કે ઘટના એ
કે આપણી પાસે જે 52 પત્તાની થોકડી રહી એમાંથી એક પત્તું યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો એ કાઢેલું પત્તું લાલ રંગનો રાજા હોય. શું લખવાનું આપણે? યાદચ્છિક રીતે કાઢવામાં આવે પત્તું લાલ રંગનો રાજા હોય. યાદચ્છિક રીતે કાઢવામાં આવેલ પત્તું લાલ રંગનો રાજા હોય. લાલ રંગનો રાજા હોય. અથવા તો આપણે એટલું જ લખી શકાય કે કાઢવામાં આવેલું પત્તું લાલ રંગનો રાજા હોય, અથવા તો લાલ રંગનો રાજા હોય, અથવા તો પત્તું એ લાલ રંગનો રાજા હોય. આપણે શોર્ટમાં લખવું હોય તો શોર્ટમાં લખી શકાય, અને આટલું આખું ડિસ્ક્રિપ્શન લખવું હોય તો એવી રીતના લખી શકાય. આપણને જેમ યોગ્ય લાગે એવી રીતના આપણે લખી શકાય. આની અંદર કોઈ એવી સ્પેસિફિક વસ્તુ નથી કે આ કીધું એ જ લખવાનું, એવું કશું હોતું નથી. આપણને જેમ યોગ્ય લાગે એના રિલેટેડ આપણે લખી શકાય કે યાદચ્છિક રીતે કાઢવામાં આવેલું પત્તું લાલ રંગનો રાજા હોય. ઘટના એની સંભાવનાને આપણે દર્શાવીશું P of A તરીકે. નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 52. ઉપર ઘટના A માટેના શક્ય પરિણામોની સંખ્યા. ઘટના એ કઈ કે લાલ રંગનો રાજા હોય. 4 રાજા હોય એની અંદરથી લાલ રંગના કેટલા? 2. તો જો આપણે યાદચ્છિક રીતે પત્તું કાઢીશું તો આ જે 2 લાલ રંગના રાજા રહે એમાંથી જ પત્તું નીકળશે. તો ઉપર 2. જ્યારે છેદ ઉડાડીશું તો આપણને શું મળશે? 1/26. રેડી? ઘટના એ આપણને કમ્પ્લીટ મળી ગઈ. આ વસ્તુને જવા દઈએ અને ઘટના B ઉપર ફોકસ કરીએ. નંબર 2, જેની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે મુખ મુદ્રા વાળું પત્તું હોય. તો એને અહીંયા આગળ આપણે સમજી લઈએ. ટોટલ આપણી પાસે મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હોય? તો કે 12 હોય. કયા કયા એ પણ સમજી લઈએ. આપણી પાસે એકો, દૂરી, તીરી, 4, 5, 6, 7, 8, 9, 10 આ બધા જે પત્તા આવેલા એ મુખ મુદ્રા વાળા ના કહેવાય. તો મુખ મુદ્રા વાળા પત્તા કયા કહેવાય? તો જે આપણને ગુલામ આપેલો હોય, પછી રાણી આપેલી હોય અને રાજા આપેલું હોય. જેને આપણે શેના તરીકે દર્શાવીએ? આના J તરીકે, આના Q તરીકે અને આના K તરીકે દર્શાવીએ. તો ગુલામના આપણી પાસે 4 પત્તા હોય, રાણીના પણ 4 પત્તા હોય અને રાજાના પણ 4 પત્તા હોય. કયા કયા 4 પત્તા હોય? જેમાંથી 2 લાલ રંગના હોય, 2 કાળા રંગના હોય. 2 લાલમાંથી એક લાલનો હોય અને એક કોનો હોય? ચોકટનો હોય. અને 2 કાળામાંથી એક કાળીનું હોય અને એક ફૂદડીનું હોય. ઓકે, જેમના હાલ આગળ સમજ્યા એવી જ વસ્તુ છે. તો 12 આપણી પાસે ટોટલ કેવા પત્તા હોય? મુખ મુદ્રા વાળા પત્તા. 4 ગુલામના, 4 રાણીના, 4 રાજાના, ટોટલ 4 4 4 4 તરી 12. આપણી પાસે 12 પત્તા કેવા છે? મુખ મુદ્રા વાળા છે. તો 52 પત્તાની થોકડીમાંથી જો આપણે એક પત્તું કાઢીશું અને જો એ મુખ મુદ્રા વાળું હોય તો એ આ 12 માંથી જ એક પત્તું હશે. તો ઘટના B માટેના શક્ય પરિણામો કેટલા? કે 12. શા માટે? કારણ કે 12 માંથી જ એક પત્તું કયું નીકળશે? મુખ મુદ્રા વાળું પત્તું. તો લઈ લઈએ ઘટના B. ધારો કે ઘટના B કે જેની અંદર શું લખીશું કે યાદચ્છિક રીતે કાઢવામાં આવેલ પત્તું કયું હોય? મુખ મુદ્રા વાળું હોય. મુખ મુદ્રા વાળું હોય. ઓકે, આખું લખજો તમે અહીંયા આગળ. આ શોર્ટમાં પૂરું થાય, આપણો વિડીયો સરળતાથી પૂરો કરી શકીએ. ઓકે, ઘટના B માટેની સંભાવના P of B. નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 52 અને ઉપર ઘટના B માટેના શક્ય પરિણામો. ઘટના B શું છે? તો કે મુખ મુદ્રા વાળું પત્તું. મુખ મુદ્રા વાળા ટોટલ કેટલા પત્તા હોય? 12 પત્તા હોય. રેડી? આના છેદ ઉડાડીએ તો આના આપણે લખી શકાય 13 ચોક 52 અને આના આપણે લખી શકાય 4 તરી 12. તો બંને જગ્યાએથી શું કટ થશે? 4 4 કટ થશે તો આપણને શું મળશે? 3/13. રેડી? અહીંયા આગળ હું છેદ ઉડાડતો નથી કારણ કે અહીંયા આગળ વધારે વિચલન ના થઈ જાય એના માટે. મેં તમને બતાવી દીધા કે કેવી રીતના છેદ ઉડાડવા. તમે એવી રીતના છેદ ઉડાડીને પછી જવાબ લખી દેજો 3/13. રેડી? આપણને આનો જવાબ મળી ગયો. હવે નંબર 3 જોઈએ ઘટના C માટે. આ વસ્તુને જવાબ દઈએ. નંબર 3 ની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય. લાલ રંગનું મુખ મુદ્રા. મેં તમને હાલ જ કીધું આપણી પાસે 4 પત્તા કયા હતા? ગુલામના હતા. 4 પત્તા ગુલામના હતા. 4 આપણી પાસે રાજાના હતા અને 4 આપણી પાસે રાણીના હતા. તો આ જે 4 ગુલામના પત્તા હોય એની અંદરથી 2 લાલ રંગના હોય, 2 લાલ રંગના હોય અને બીજા 2 એક જે રહ્યા એ 2 કાળા રંગના હોય. કાળા રંગના હોય. સેમ ટુ સેમ જે 4 રાજાના પત્તા રહ્યા એની અંદરથી 2 લાલ રંગના અને 2 કાળા રંગના. 4 રાણીના પત્તા એમાંથી 2 લાલ રંગના અને 2 કાળા રંગના. મતલબ આ 4 માંથી 2 લાલ રંગના છે, આ 4 માંથી પણ 2 લાલ રંગના છે અને આ 4 માંથી પણ 2 લાલ રંગના છે. આપણને લાલ રંગનું મુખ મુદ્રા વાળું કીધું છે. ટોટલ આપણી પાસે 4 તરી 12 મુખ મુદ્રા વાળા હતા. એની અંદરથી 6 કેવા છે? લાલ રંગના અને બાકીના 6 કેવા છે? તો કે કાળા રંગના. તો 2 4 અને 6 આપણને લાલ રંગના મુખ મુદ્રા વાળા પત્તા કેટલા મળશે? તો કે 6. તો ઘટના C માટેના શક્ય પરિણામો 6 અને નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 52. રેડી? તો લખીએ ધારો કે ઘટના C. ધારો કે ઘટના C કે જેની અંદર આપણે શું લખીશું કે યાદચ્છિક રીતે કાઢવામાં આવેલું પત્તું કયું હોય? લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય. લાલ રંગનું મુખ મુદ્રા વાળું હોય. યાદચ્છિક રીતે કાઢવામાં આવેલું પત્તું લાલ રંગનું મુખ મુદ્રા વાળું હોય. તો ઘટના C ની સંભાવના P of C બરાબર શું મળશે? ઘટના C માટેના શક્ય પરિણામો 6 અને નીચે આવશે 52. ઓકે, નીચે સુધી દેખાઈ રહ્યું છે 6/52. ઓકે, રેડી છે. તો
તો 6/52 જ્યારે આપણે છેદ ઉડાડીએ તો કેવી રીતે ઉડાડી શકાય? અહીંયા આગળ 3 દુ 6 લઈ શકાય, અહીંયા આગળ 26 દુ 52 લઈ શકાય. તો બે કટ થઈ જશે તો આપણને શું મળશે? 3/26. રેડી? આવી રીતના છેદ ઉડાડીશું તો આપણને શું જવાબ મળશે? 3/26. રેડી? અહીંયા આગળ આપણી પાસે ત્રીજા નંબરનો ક્વેશ્ચન પણ શું થઈ ગયો? ઘટના નંબર 3, ઘટના નંબર સી એ આપણને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો. તો જેનો જવાબ આપણને કેટલો મળી ગયો? 3/26. રેડી? હવે એક કામ કરો, જો તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો, અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એની નોટ્સ મળી જશે, ત્યાંથી તમે નોટ્સ લઈ શકો છો. અને લખવું હોય તો લખી દો. હવે બાકીની જે 3 ઘટના રહી એના ઉપર આપણે ફોકસ કરીએ. ઓકે? હવે આપણી પાસે ઘટના A B C D આયા. તો ધારો કે ઘટના D, કે જેની અંદર શું લખીશું? તો કે યાદચ્છિક રીતે કાઢવામાં આવેલું પત્તું કયું હોય? તો કે લાલનો ગુલામ હોય. લાલનો ગુલામ હોય. બહુ મસ્તીની વસ્તુ છે, આના સમજવા જેવી છે. ઘણા લોકો આની અંદર બહુ જ મોટી ભૂલ કરે છે. લાલનો ગુલામ, વાત કોની આવે છે આપણી પાસે? ગુલામની. તો સમજવાનું કોણ? ગુલામના. ગુલામ મતલબ જેને આપણે શેના તરીકે દર્શાવીએ છીએ? જે તરીકે દર્શાવીએ. તો ગુલામના ટોટલ આપણી પાસે 4 પત્તા હોય. એ 4 પત્તા હોય એની અંદરથી 2 પત્તા લાલ રંગના હોય, 2 લાલ રંગના હોય અને 2 કાળા રંગના હોય. કાળા રંગના હોય. જે 2 લાલ રંગના હોય એની અંદરથી એક લાલનું હોય, લાલનું, અને એક પત્તું કોનું હોય? તો કે ચોકટનું. એવી રીતે 2 કાળા રંગમાંથી એક કોનું હોય? તો કે એક પેલું એક પત્તાનું હોય. પત્તું મતલબ આને આપણે શું કહીએ? કાળીનું કહીએ. એક કાળીનું પત્તું હોય અને એક ફૂદડીનું પત્તું હોય. આપણને શું કહેવામાં આવ્યું છે? કે લાલનો ગુલામ. લાલનો ગુલામ, લાલ મતલબ શું? તો કે જે દિલ વાળું ચિહ્ન આવે, પત્તું આવે, એને આપણે શું કહીએ? લાલ કલર કહીએ. લાલ રંગ અને લાલનું બંને અલગ છે. લાલ કલરના 2 પત્તા હોય, પણ લાલનું કેટલું પત્તું હોય? તો કે એક જ પત્તું હોય. શું કહેવામાં આવ્યું છે? લાલનો ગુલામ. 4 ગુલામમાંથી એક લાલનો ગુલામ હોય, એક ચોકટનો હોય, એક કાળીનો હોય અને એક ફૂદડીનો હોય. તો લાલનો ગુલામ કેટલો? કે એક જ આવે. તો અહીંયા આગળ આપણી પાસે ઘટના નંબર D, કે જેની સંભાવના થશે P of D બરાબર શું મળશે? નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 52 અને ઘટના D માટેના શક્ય પરિણામો લાલનો ગુલામ કેટલો હોય? એક જ હોય. ઓકે? તો 1/52. હવે ઘટના નંબર E જોઈએ. લખીએ. ધારો કે ઘટના E. યાદચ્છિક રીતે કાઢવામાં આવેલ પત્તું કયું હોય? તો કે કાળીનું પત્તું હોય. યાદચ્છિક રીતે કાઢવામાં આવેલ પત્તું કાળીનું હોય. તમે આખું લખજો. ઓકે? કાળીનું હોય. તો ઘટના E ની સંભાવના P of E બરાબર નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 52 અને ઉપર ઘટના E માટેના શક્ય પરિણામો. તો ઘટના E શું આપેલી છે? તો કે કાળીનું પત્તું હોય. હવે કાળીના આપણી પાસે કેટલા પત્તા હોય? સમજવું પડશે. કાળીના કેટલા પત્તા હોય? તો સૌપ્રથમ એટલી વસ્તુ સમજો, 52 પત્તા હોય એ 52 પત્તામાંથી 26 પત્તા કયા હોય? 26 પત્તા કાળા રંગના હોય, અને બાકીના 26 પત્તા એ લાલ રંગના હોય, લાલ રંગના હોય. અહીંયા આગળ આપણને કાળા રંગના નથી પૂછ્યા, કાળીના પત્તા પૂછ્યા છે. તો જે 26 કાળા રંગના હોય એની અંદરથી 13 કાળીના હોય અને બાકીના 13 કયા હોય? મેં તમને હમણાં જ કીધું, બાકીના 13 હોય ચોકટના. ઓકે? 13. ઓકે, અહીંયા આગળ ચોકટના આવે. કાળાની અંદર કયું પત્તું આવશે? તો કે ફૂદડીનું પત્તું આવશે. કાળાની અંદર ફૂદડી આવશે. એવી રીતે લાલ રંગની અંદર 13 પત્તા કના હશે? તો કે લાલના હોય અને બાકીના 13 પત્તા ચોકટના હોય. મેં તમને સમજાવ્યું. એવી જ વસ્તુ છે. તો જે 13 કાળીના પત્તા રહ્યા, 13 ફૂદડીના પત્તા રહ્યા, 13 ચોકટના અને 13 લાલના, ટોટલ 13 ચોક આપણી પાસે 52 પત્તા મળે. આપણને કાળીનું પત્તું પૂછ્યું છે. તો કાળીના કેટલા પત્તા આવે? ટોટલ 13 પત્તા આવે. કાળા રંગના આવે તો 26, પણ જો કાળીના આવે તો 13. તો આપણે જો 52 પત્તાની ટોપલીમાંથી એક પત્તું કાઢીએ તો કાળીના પત્તા આ 13 રહ્યા એમાંથી એક પત્તું નીકળી શકે. સો ઘટના E માટેના શક્ય પરિણામો કેટલા? 13. અને આ છેલ્લું ગાડીએ તો આપણને શું મળશે? 13 ચોક 52. તો 13 કટ થઈ જશે તો ઉપર કશું નહીં વધે, મતલબ 1, અને નીચે આપણી પાસે વધશે 4. રેડી? તો 1/4 આપણને એનો જવાબ મળી જશે. રેડી? હવે નંબર જોઈએ આપણો 6, ઘટના નંબર F. ચોકટની રાણી પૂછેલી છે. તો ધારો કે ઘટના F. યાદચ્છિક રીતે કાઢવામાં આવેલ પત્તું કયું હોય? તો કે ચોકટની રાણી હોય. તો ઘટના F ની સંભાવના P of F બરાબર નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 52 અને ઉપર શું આવશે? બહુ જ સરળ છે. ચોકટની રાણી પૂછી છે. ટોટલ રાણી આપણી પાસે કેટલી હોય? ટોટલ રાણી કે જેને આપણે Q તરીકે દર્શાવીએ એવી 4 રાણી હોય. 4 માંથી 2 જે રહી એ લાલ રંગની હોય, અને બાકીની 2 કાળા રંગની હોય. ઓકે? 2 લાલ રંગમાંથી એક લાલની હશે
અને એક કોની હશે તો કે જે દિલવાળી આવે ને ચોકટની હશે. ઓકે, એક લાલની ને એક ચોકટની. એવી રીતે કાળા રંગમાંથી એક કાળીની હશે અને એક ફૂદડીની હશે. આપણને કઈ કહેવામાં આવી છે તો કે ચોકટની રાણી. તો ચોકટની રાણી કેટલી હોય? એક જ હોય. લાલ રંગની બે હોય, જેમાંથી એક લાલની હોય ને એક ચોકટની હોય. તો ઘટના F માટેના શક્ય પરિણામો કેટલા થશે? 1. તો 1/52 આપણને એનો જવાબ મળી જશે. રેડી? તો આપણો ક્વેશ્ચન નંબર અહીંયા આગળ 14 શું થઈ ગયો? પૂરો થઈ ગયો. એના જવાબમાં આપણને 1/52, 1/4 અને 1/52 મળી ગયો. રેડી? દરેકે દરેક જવાબ આપણને કમ્પ્લીટ મળી ગયા. તો આજના વિડીયોની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. આ આપણા સ્પેસિફિક આ વિડીયોની અંદર આપણે સ્પેસિફિક આ ક્વેશ્ચન શા માટે કવર કર્યો? કારણ કે દાખલો એટલો ઇમ્પોર્ટન્ટ હતો અને આપણે ગણવાની અંદર થોડોક સમય લેવો હતો અને આપણે પત્તા વિશે કેટલીક સમજણ મેળવવાની હતી. તો એના માટે આપણે સાઈડમાં બધી વસ્તુ લખી. દરેકે દરેક જે ઘટના હતી એના પ્રમાણે આપણે શું કર્યું? દરેકે દરેક ક્વેશ્ચનને સમજ્યા. કે ચોકટની રાણી હોય તો એને રાણીના પત્તા રિલેટેડ બધી વસ્તુ સમજી. એના પછી ચોકટની રાણી કેટલી હોય તો એવી રીતના આપણે બધી જ વસ્તુ સમજ્યા. અને છેલ્લા આપણે શેના ઉપર આવ્યા? એના આન્સર ઉપર આવ્યા. તો આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે. દાખલાને કેવી રીતના સોલ્વ કરવો એનો પણ તમને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે. જો જેને અહીંયાથી લખ્યું એના માટે બહુ સરસ વસ્તુ છે. જો કોઈએ ના લખ્યું હોય તો આપણે ઓલરેડી નોટ્સ બનાવેલી છે. મેં તમને કીધું એમ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને નોટ્સની લિંક મળી જશે, જ્યાંથી તમે ડાયરેક્ટલી નોટ્સ લઈ શકો છો. ઓકે, ડાયરેક્ટલી તમને ત્યાંથી નોટ્સ મળી જશે. 1 થી 14 દરેકે દરેક ચેપ્ટરની જો નોટ્સ જોઈતી હોય તો તમને દરેકે દરેક ચેપ્ટરની નોટ્સ મળી જશે. અને જો તમારે કોઈ સ્પેસિફિક ચેપ્ટરની નોટ્સ જોઈએ છે, જેમ કે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની નોટ્સ જોઈએ છે, તો એ પણ તમને મળી જશે. અને જો ત્યાંથી તમારે ના લેવી હોય તો તમે આ નંબર ઉપર મને વોટ્સઅપ કરી શકો છો 9510761493. આ નંબર ઉપર તમે મને વોટ્સઅપ કરીને હાય કરજો કે ભાઈ મારા આ સ્પેસિફિક ચેપ્ટરની નોટ્સ જોઈએ છે અથવા તો મારા ટોટલી નોટ્સ જોઈએ છે. વોટ્સઅપની અંદર હાય કરજો, કોલ ના કરતા. આની અંદર હાઈ કરીને મેસેજ કરજો કે નોટ્સ જોઈએ છે. ઓકે, અથવા તો તમે મારી સાથે બેસીને પર્સનલી ઓફલાઈન ક્લાસીસ કરવા માંગો છો, કયા એરિયાની અંદરથી તમે પહેલાં તો બિલોંગ કરો છો, કઈ સિટીમાં તમે રહો છો એનો પહેલાં તમે વોટ્સઅપની અંદર હાઈ લખજો અને કઈ સિટીમાંથી તમે બિલોંગ કરો છો એ લખજો. જો નિયર બાય એરિયાની અંદર હશું તો આપણે ઓફલાઈન ક્લાસીસ માટે પર્સનલી મળીશું. ઓકે, અને જો તમારા મિત્રો હોય તો તમારા મિત્રોને બી કહેજો. જેટલા તમે વધારે લોકો ભેગા થઈ શકશો એટલા મને ભણાવવાની મજા આવશે અને હું પણ ત્યાં આગળ પહોંચી શકીશ. ઓકે, સો આ નંબર ઉપર તમારે નોટ્સ જોઈતી હોય તો હાય લખી નોટ્સ માટેનો મેસેજ કરજો. અથવા તો જો ઓફલાઈન મારી સાથે બેસીને પર્સનલ ટ્યુશન ક્લાસીસ કરવા છે તો એના ઉપર હાય લખીને અને તમે કઈ સિટીમાંથી બિલોંગ કરો છો એ સિટીનું નામ લખજો. પછી આગળની વાત આપણે કરીશું. રેડી? સો આપણે અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 14 કમ્પ્લીટ થઈ ગયું. એના પછીના વિડીયોમાં લેક્ચર નંબર 8ની અંદર આપણે આના આગળના દાખલા સ્ટાર્ટ કરીશું. ક્વેશ્ચન નંબર 15, 16 અને જે બી દાખલા છે એના પછીના વિડીયોની અંદર આપણે પૂરા જ કરી દઈશું, જેથી 8 લેક્ચરની અંદર આપણું આખું જ ચેપ્ટર શું થઈ જાય? પૂરું થઈ જાય. આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ. જો તમને વિડીયો ગમ્યો હોય, ક્વેશ્ચનની અંદર કમ્પ્લીટ ખબર પડી હોય, જવાબ તમને કમ્પ્લીટ લખતા આવડી ગયું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હજી તો ચેપ્ટર નંબર 14 આવ્યું છે. હજી 1 થી 13 ચેપ્ટર બાકી છે. અને જો દરેક ચેપ્ટરના વિડીયો તમારા ટાઈમસર જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન દેખાતું છે એના ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેટલા બી નવા વિડીયો એની તમને નોટિફિકેશન મળતી જાય. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી રામ.